જય સ્વામિનારાયણ. આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં. તો આજે આપણે પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીને ખૂબ સરસ પ્રવચન સાંભળશું ને આજના આ પ્રવચનમાં જે લોકો વ્યસન કરે છે એમના માટે તો એક ખાસ સંદેશો છે કે જે વ્યસન કરનાર વ્યક્તિ ન માત્ર પોતાના શરીર, પોતાની જાતને, પરંતુ પોતાના કુટુંબ અને પોતાના ઘર પરિવારને પણ બરબાદી તરફ લઈ જાય છે. એ વાત પૂજ્ય સ્વામી ખૂબ સરસ આ પ્રવચનમાં કરે છે. અને બીજી જે વાત છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે વિચારે છે કે હવે મારે પરિસ્થિતિ બદલવી છે, સફળ થવું છે, તો એ વ્યક્તિને પોતાની જાતને સૌથી પહેલા બદલવી જરૂરી છે. પણ વાત આજે આ પ્રવચનમાં આપણે સાંભળશું. કારણ કે માનસિકતા જો તમારી ખૂબ મજબૂત હોય તો પરિસ્થિતિ બદલતા વાર નથી લાગતી. એ વાત આ પ્રવચનમાં આપણે સાંભળશું. ખૂબ સરસ અને અમુક રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન છે, એટલે વિડીયો સંપૂર્ણ જોઈ વિડીયો જરૂરથી લાઈક કરજો, વિડીયો શેર કરજો. તો ચાલો આજનું આ પ્રવચન શરૂ કરીએ. જય સ્વામિનારાયણ. जो सोवत है सो खोवत है, जो जागत है सो पावत है. આપણે પેઢીઓને જો ખોવી ન હોય તો આજે આજની કથાનું છેલ્લું વાક્ય સાંભળ્યા વગર કોઈ ઉઠશો નહીં આજે. તો વાત એટલી છે કે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની ભૂલ, દુર્યોધનની ભૂલ, એક સત્તા લાલસા, એક લોભ, એક અહંકાર અને કુસંગનો યોગ કેટલી બરબાદી કરે છે. દ્રૌપદીના વાણીનો અવિવેક, યુધિષ્ઠિરને એક શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કે જુગાર ન રમાય, અને ભીષ્મ પિતામાં ખોટાનો પક્ષ, અને પરિણામ આવે છે આ જગતમાં. યુદ્ધ તો નિશ્ચિત બન્યું છે. ભગવાન કૃષ્ણ સમજાવવા ગયા છતાં દુર્યોધન તો ન જ માન્યો. પણ જ્યારે પોતપોતાનું લશ્કર ભેગા કરતા હતા એમાં દુર્યોધને લશ્કરની માંગણી કરી અને અર્જુને કૃષ્ણની માંગણી કરી. કૃષ્ણ એ આધ્યાત્મિકતાનું મૂર્તિમાન સ્વરૂપ છે અને લશ્કર એ ભૌતિકતા છે. જ્યારે બે વચ્ચે એક સિલેક્શન કરવાની આપણને તક પ્રાપ્ત થાય, આધ્યાત્મિકતા અને ભૌતિકતા એકી સમયે, તો જો શાંતિ જોઈતી હોય તો આધ્યાત્મિકતાનું બાવડું પકડજો. એક જ સમયે બેમાંથી સિલેક્શન એકનું કરવાનું આવે ત્યારે બહુધા આપણું સિલેક્શન ભૌતિકતા તરફ હોય. મેં પહેલે દિવસે જ વાત કરેલી કે ટેબલ ઉપર એક છાપું પડેલું અને ભગવદ્ ગીતા પડી અને તમારી પાસે 5 જ મિનિટનો ટાઈમ હોય ઓફિસમાં જવાનો, તો આપણે શું પકડીએ છીએ, છાપું કે ભગવદ્ ગીતા? હા, 5 મિનિટ આપણે ટાઈમ હોય તો ભગવદ્ ગીતાનો એકાદો શ્લોક વાંચીને વિચારીને મનન ના કરી શકાય? કદાચ કોઈ જગ્યાએ એક્સિડન્ટ થયું તમે ન જાણ્યું છાપામાં, શું ઊંધું પડી જવાનું છે તમારે? કોઈ જગ્યાએ કૌભાંડ થયું તમે ન જાણ્યું, કોઈ જગ્યાએ ભાજપ જીત્યું કે કોંગ્રેસ જીત્યું, તમને શું લાભ થવાનો છે? આઈપીએલમાં કોને કેટલા રન કર્યા કે કોણ હારી ગયું, શું તમને લાભ થવાનો છે? અને કદાચ બપોરે વાંચો ઓફિસમાં જઈ, હવાના પરમાં ન વાંચો તો ન હાલે. પણ આપણી પસંદગી હંમેશા ભૌતિકતાની હોય છે. આધ્યાત્મિકતાની પસંદગી બહુ જ ભાગ્યે જ હોય છે. એને લીધે જ આપણે માર ખાવો પડે છે, એને લીધે જ આપણે દુઃખી છીએ, એને લીધે જ આપણા પ્રશ્નો છે. મહાભારતના યુદ્ધના મેદાનમાં કૃષ્ણ અને અર્જુન જ્યારે રથ લઈને આવે છે, અને અર્જુને જે મોહ થયો એની દયા નથી, એની કરુણા નથી, પરંતુ એક મોહ હતો. અને મોહન ઉખેડવાનું કામ ભગવાનનું છે. મોહનું નિદાનનું કામ ભગવાનનું છે. આ એકચ્યુઅલી ભગવાન ઓળખી શક્યા. અર્જુનની દયા નહોતી, અર્જુનની કરુણા નહોતી, અર્જુનની અહિંસા વૃત્તિ નહોતી, એનો મોહ હતો. અને ભગવાન કૃષ્ણ અહીંયા પ્રત્યક્ષ હતા. જો કૃષ્ણ ભગવાનનો ફોટો હોત તો કદાચ અર્જુનને ઉપદેશ કોણ આપત? એમ જીવનના સારથી કોઈ એક્ટરને નથી બનાવવાના, ક્રિકેટરને નથી બનાવવાના, મિત્રોને નથી બનાવવાના. જીવનના સારથી પ્રત્યક્ષ ભગવાન, કે ભગવાન જે ગુરુમાં પ્રગટ છે એવા ગુરુને જો આપણે જીવનની નૌકા સોંપીશું, જીવનનું સારથી પણ સોંપીશું, તો આપણે સાચી દિશામાં સાચો રથ લઈ જઈને એક શાંતિના દ્વાર સુધી આપણને પહોંચાડી દેશે. પ્રમુખ સાહેબ મહારાજ, મહંત સાહેબ મહારાજે હજારો લોકોને, જેણે એમને પોતાના જીવનની નૌકા સોંપી, જેને પોતાના જીવનને સારથી બનાવ્યા. હમણાં આપણે જોયું હતું ડોક્ટર સુબ્રમણ્યમ, ટોટલી નાસ્તિક, પણ પ્રમુખ સાહેબના યોગમાં આવ્યા અને ટોટલી પરિવર્તન થયું. તો આવા સંતને જ્યારે આપણે જીવનના સુખાની બનાવીએ છીએ તો સાચી દિશામાં આપણો રથ હંકારી જાય છે. અને પછી જે બધી વાતો થઈ એમાં ભગવાને આપણને કહ્યું શાંતિના ઉપાય રૂપે કે તમેવ શરણમ ગચ્છ
સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસે શાશ્વતમ. શાંતિ જોઈએ તો ક્યારે બીડીને શરણે ન જતા. હે બીડી માતા, મારું દુઃખ દૂર કરો. હે સિગારેટ માતા, હે તમાકુ દેવ, હે દારૂ દેવ, અને છેવટે હે પંખા દેવ. બસ પંખે ટીંગાઈને આપણે માનતા હોય કે દુઃખ ભૂલી જઈશું. મૃત્યુ આત્મહત્યા દુઃખનો ઉકેલ નથી, નવા દુઃખનું નવું પ્રવેશ દ્વાર છે. એના કરતા ભગવાનને આશરો પકડો, ભગવાનનો આશરો, ભગવાનની શરણાગતિ કરો, ભગવાનને પ્રાર્થના કરો, ભગવાનની સ્તુતિ કરો. હા, કદાચ દુઃખ નહીં ટળે, પણ દુઃખ ટળવાનું, દુઃખને સહન કરવાનું બળ અને શક્તિ તો જરૂર પ્રાપ્ત થશે. ભગવાન કૃષ્ણ એવી ગેરંટી નથી આપતા કે ભગવાનને શરણે જશો તો તમને તાવ નહીં આવે, એક્સિડન્ટ નહીં થાય, મૃત્યુ નહીં થાય, ધંધો ભાંગે નહીં પડે, કોઈ બાટલી બૂશ મારીને જતો નહીં રહે, એવી ભગવાન કોઈ ગેરંટી નથી આપતા. ભગવાન તો એટલી જ ગેરંટી આપે છે કે દુઃખ તો આવવાનું માનો, હું પણ દુઃખી, મારો જન્મ જેલમાં થયેલો. ભગવાન કૃષ્ણના મૃત્યુથી, જન્મથી માંડીને મૃત્યુ સુધી આખા જીવનમાં જો તો પ્રશ્નોની સમસ્યા સિવાય કંઈ નથી. પણ છતાં કૃષ્ણ હસતા રહ્યા છે અને હસતા હતા પાંડવોને ઉપદેશ આપતા રહ્યા છે. સંસાર તો સંસારની રીતે ચાલવાનો. ઉનાળો આવવાનો, શિયાળો આવવાનો, ચોમાસું આવવાનો, દુકાળ થવાનો, ભૂકંપ થવાનો, આ જગતનો ક્રમ છે. પણ એમાં જયારે દુઃખ અને દર્દો જયારે આપણે સહન ન કરી શકીએ ત્યારે ભગવાન પાસે શક્તિ માગો, બળ માગો, હિંમત માગો, ધીરજ માગો, શ્રદ્ધા માગો, ભગવાનને પ્રાર્થના કરો. પ્રમુખ છે મારા હજારો લોકોને શીખવાડ્યું છે કે દુઃખ આવે ત્યારે પ્રાર્થના કરો. બસ આ તો કૂતરો લઈને બગીચામાં ફરવા જાય એમ દુઃખ ભૂલાતું હશે, પિક્ચર જોવા જાય, હોટેલમાં ખાવા જાય એમ ડિપ્રેશન દૂર થતા હશે. ભગવાને બીજી વાત આપણને કરી કે જ્યાં સુધી આપણે પરિસ્થિતિને બદલવા ઈચ્છીશું કે પરિસ્થિતિ બદલાય તો મને શાંતિ, લોકો બદલાઈ જાય તો શાંતિ, વહુને એમ લાગે સાસુ બદલાઈ જાય, સાસુને લાગે વહુ બદલાઈ જાય, બાપને એમ લાગે દીકરો સુધરી જાય, દીકરોને લાગે કે બાપ સુધરી જાય, કોઈ નહીં સુધરે, આપણે સુધરવાનું છે. ઇટ ઇઝ યુ ધેટ યુ કેન ચેન્જ, નોટ એનીવન એલ્સ. બસ આપણામાં ક્યાં પથરી છે, ક્યાં દુખાવો છે, પથરી આપણે દૂર કરી. આખો સમાજ બગડેલો હોય પણ જો આપણે સુધરેલા હોઈશું તો દુનિયાની કોઈ તાકાત નથી આપણે કોઈ ક્ષણ દુઃખી કરી શકે. જો રામ ભગવાનને કોણ દુઃખી કરી શકે? સીતાજીને કોણ દુઃખી કરી શકે? હા, લોકની દ્રષ્ટિએ એમ લાગે એ લોકો હેરાન થયા. રામ ભગવાન પૂછો છે, સીતાજીને પૂછો છે, હરિશ્ચંદ્ર તારમતને પૂછો છે, તમે મીરાબાઈને પૂછો, નરસિંહ મહેતાને પૂછો, તુકારામને પૂછો, એ લોકો દુઃખી ન થયા. લોકો લાગતો એ લોકો દુઃખી હતા પણ એ લોકો દુઃખી જ ન થયા. ગુણાતીતાનંદ સ્વામી તમે જુઓ, ભગતજી મહારાજ, શાસ્ત્રીમાં આખી ગુણાતીત પરંપરા, એના જીવનમાં દુઃખો આવ્યા છે, શરીરના રોગો આવ્યા છે, અપમાનો થયા છે, એ લોકોને પણ નિષ્ફળતા મળી છે. એ લોકોએ નથી પંખે ટીંગાડ્યા, નથી ડિપ્રેશન દૂર કરવા માટે દારૂ પીધો કે સિગારેટ પીધી, નથી પુત્રો બગીચામાં ફરવા ગયા. એટલે ભગવાન કહે છે તું જ તારી શાંતિનું સર્જક છે માનવ, અને તું જ તારી શાંતિનું હત્યારો છે. અને જયારે આત્મૈવ આત્માના બંધો આત્મૈવ પરિપૂર આત્મા, ગીતાની સનાતન વાત છે, સમજો. તો આપણે આપણા દુશ્મન ક્યારે બનીએ છીએ એમાં ત્રણ બાબતો કરી. એક તો યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન બરામ ગતિમ. શાસ્ત્રોની મર્યાદા આપણે લોપીએ છીએ, કરવાનું તો કરતા જ નથી. એક અબજ હિન્દુને પૂછો કેટલા રોજ અડધો કલાક પૂજા કરે, કેટલા લોકો મા બાપને પગે લાગે, કેટલા ભાગવત ગીતા રામાયણ વાંચે, કેટલા ઘરમાં બે ટાઈમ આરતી કરે. કરવાનું બધું જ છોડી દીધું આપણે. એ પણ શાસ્ત્ર વિધિ છે. ન કરવાનું શરૂ કર્યું આપણે. બસ પેલો કેટલો કેફમાં બોલતો હતો, બસ મારી પત્ની રોજ એક પિક્ચર જોવે, જુઓ, અને પરિણામ કેવા પેદા થાય જોઈ લો. એક રાક્ષસ સ્કૂલની અંદર ભક્ત પ્રહલાદ બહેનો, કારણ કે માં કથા વાર્તા સાંભળતી હતી. આપણે ત્યાં કેવું વંઠેલા પાકે. યાદ રાખજો, આજે કાવળું બાવળું બી વાયું, કાલે બાવળ નહીં ઉગેલા. બાવળ તો 10 વર્ષ પછી ઉગશે. કાંટા તો તમારા ફળિયામાં 10 વર્ષ પછી ખેરાશે. આજે તમે પિક્ચર જોયું તો કાલે બગડી નહીં જાઓ, કાલે તમારો દીકરો કે દીકરી બગડી નહીં જાઓ, 20 વર્ષ પછીનું રિઝલ્ટ આવશે. યાદ રાખજો, 20 વર્ષ પછી તમારા દીકરા કે દીકરીનું રિઝલ્ટ આવશે. આવડો નાના છોકરા બહેન ખોળામાં પિક્ચર જુઓ છો ને, દાદા દાદીઓ, પપ્પા ને પપ્પીઓ જોયા કરો.
સિરિયલો જોયા કરો. બીજ ભયા બબોલ કામ કહા સે ખાય. ભૂલ આપણે 20 વર્ષ પછી કરી હતી, પેલા કરી તેનું ફળ આજે ભોગવીએ. એટલે શાસ્ત્રની મર્યાદા ના લોપો ભાઈ સાહેબ. પોતાની માતા, બેન, દીકરી, યુવાન દીકરાની વહુ બેઠી હોય, શરમ નથી આવતી હિન્દુઓ તમને પિક્ચરો જોતા? જેટલા પૈસા દે ઘરમાં હોમ થિયેટર બનાવ્યા, હોમ થિયેટર જુઓ, હોમ થિયેટર બનાવ્યા. એટલે જો સાચું જીવન જીવવું હોય, પવિત્ર જીવન જીવવું હોય, ભવિષ્યની પેઢીને જો સંસ્કારિત કરવી હોય, તો આપણે શાસ્ત્ર વિધિમાં રહીએ તો આપણે ભવિષ્ય, આપણે પેઢીઓ પગલે પગલે ચાલશે. કદાચ આપણે દારૂ, બીડી, તમાકુ, ગુટકા, વ્યસન અથવા પિક્ચર ના પણ જોતા હોઈએ તો ભગવાન બીજી ભૂલ બતાવે. એ છે આપણા સ્વભાવ, એ છે આપણા દોષો, એ છે આપણી વાસનાઓ, એ છે આપણી પ્રકૃતિઓ, આપણા દેહ ભાવો. અને એમાં મુખ્ય 3 બતાવ્યો: ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશનમાત્મન કામ ક્રોધ તદા લોભ તસ્માદેતત્રયમ ત્યજેત. અંદરના પથરીઓ કાઢવી પડે, બહારના પથ્થર ક્યાં નડે? હિમાલય નડે, ગિરનાર નડે, અહીં ઘણા પથ્થર પહેર્યા ક્યાં નડે? અંદરની પથરી આપણને નડે. એને દૂર કરો જો સુખી થવું હોય તો ભગવાન કહ્યું કે વિહાય કામાન્ય સર્વાન પુમશ્ચરતે નિસ્પૃહા નિર્મમો નિરહંકાર સશાંતિમધિ ગચ્છતિ. કામનાઓ છોડો, અહમ અને મમત્વ મૂકો તો સુખી થશો. અને ત્રીજી ભૂલ બતાવી, જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. એટલે ભગવાન કહ્યું જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરશો તાત્કાલિક સુખ, અને 5000 વર્ષથી અત્યાર સુધી, ભવિષ્યના કરોડો વર્ષ પછી પણ આ ધન કાયમ રહેશે. આજે 10 વર્ષ પહેલા ગાડી જુદી હતી, આજે ગાડી જુદી, 10 વર્ષ પછી ગાડી જુદી હશે. ગાડીના મોડેલ બદલાઈ ગયા, મોબાઈલના વર્ઝન બદલાઈ ગયા, પણ ગીતાનું વર્ઝન કોઈ બદલાવાનું નથી. એને જે વાત કરી કે શાંતિ જોઈતી હોય તો નિયમ મારો, શાંતિ જોઈતી હોય તો સ્વભાવ મૂકો, શાંતિ જોઈતી હોય તો જ્ઞાન પ્રાપ્ત કરો, કોઈ ફેરફાર કર્યો નથી. એટલે જ્ઞાન તો, લૌકિક જ્ઞાન તો આપણે ભરપૂર છે, પણ આધ્યાત્મિક જ્ઞાન તરફ આપણે પાછા વળીએ. દેહ અને જગત નાશવંત છે સમજીએ, દેહ તે ભિન્ન આત્મા છે સમજીએ, અને સૌથી પર પરમાત્મા છે. પરમાત્મા સૌથી વધારે સુખ છે. માણસો તો ગુટકા બીડી છૂટી જશે. પરમાત્મા સર્વવ્યાપક છે. હંમેશા કોઈનું ચોરી કરશો, કોની લૂંટફાટ કરશો, કોનું ખૂન કરશો, કોની હત્યા કરશો, કોની નિંદા કરશો, કોને દૂધ આપતી વખતે પાણી નાખશો. વિશ્વના બધા ગુનાઓ એક ઝાટકે બંધ થઈ જાય જો બાળક જન્મતાની સાથે જો આ વાત એને સમજાવી દેવામાં આવે. આખા દુનિયાની જવાબદારી આપણા પર નથી ભાઈઓ. આપણા દીકરા દીકરીઓને સંસ્કાર આપવાની જવાબદારી મા બાપ તમારી છે. ખાલી ફિઝિક્સ કેમિસ્ટ્રી ભણાવવાની જવાબદારી નથી આપણી. એને સંસ્કારોનું જતન કરાવવાનું, એને હિન્દુત્વનું ધાવણ ધવરાવવાની જવાબદારી આપણી છે. એટલે જ્ઞાન આત્મા અને પરમાત્માનું. પરમાત્મા સર્વત્ર છે, પરમાત્મા સર્વજ્ઞ છે, પરમાત્મા સર્વ કરતા હરતા છે, અને એ જ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે યુગે યુગે. અને એ જ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ 238 વર્ષ પહેલા પ્રગટ થયા, અને એ જ અત્યારે પરંપરામાં પ્રગટ રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા બીએપી સંસ્થાની સૌથી મોટી આગવી વિશેષતા હોય. હા, બીએપી સંસ્થામાં મંદિરો છે, સ્કૂલો છે, હાઈસ્કૂલો છે, હોસ્પિટલો છે, એ તો બધું બહુ છે, પણ આ સૌથી મોટી વાત એ છે કે પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ છે. હમણાં તમે જોયું આપણે ડોક્ટર સુબ્રમણ્ય તો નાસ્તિક હતા. એ તો નાસ્તિક હતા. એક પ્રમુખનું ઓપરેશન વખતે ખાલી હૃદયને સ્પર્શ કર્યો, ત્યાં સુધી એમણે 20,000 ઉપર હાર્ટ સર્જરી કરેલી પ્રમુખનું ઓપરેશન કર્યા પહેલા 98માં. પણ પ્રમુખના હૃદયને સ્પર્શ કર્યો અને એક દિવ્યતાનું અવતરણ એની હોસ્પિટલમાં એક્યામાં બીએ પેશન્ટ હતા. એલા એવું નથી. ડોક્ટર અબ્દુલ કલામ ક્યાં બીએ પેશન્ટ હતા? ડોક્ટર ફેજલ જીરા છે બેરીનમાં, આટલી મોટી હોસ્પિટલ, એની ઓફિસ છે, આટલી ઓફિસ. એની ઓફિસમાં હું ગયેલો, 1.5 કલાક બેઠેલો, એને બધી વાત કરી પ્રમુખ સ્વામીને, એને વાત કરેલી મને. અને એની એફઆરસી ડોક્ટર છે, ઓર્થોપેડિક ડોક્ટર છે, એની નીચે 80 ડોક્ટરો કામ કરે. આખી હોસ્પિટલ મારી સાથે રહીને એમને બતાવેલી. અને તું ફેનેટિક મુસલમાન છે, પણ એની ઓફિસમાં 2 ફોટા છે, 2 પ્રમુખ સ્વામીના. He believes that પ્રમુખ સ્વામી ઇઝ માય ગુરુ.
પ્રમુખ સ્વામી ઇઝ માય ગુરુ. દુનિયાના જે બૌદ્ધિક લોકો, આ કઈ અભણ લોકોનું ટોળું નથી BFS સંસ્થા. એટલે એવું નથી કે કોઈ કંઈક કરતા ગમ ન પડે એવા બધા BFSમાં જોડાણ. એટલે એવું નથી. એક અમારી બીજી એક અફવા વચ્ચે કે સોશિયલ મીડિયામાં આવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય ફક્ત પટેલોનો છે. એટલે મૂર્ખ આવી જોતો ખરો. એલા બસ પૈસાદારનો સંપ્રદાય છે. અરે અમારા પૈસાદાર કેટલા BFS સંસ્થામાં? એલા કરોડપતિ અબજોપતિ BFS સંસ્થામાં કેટલા છે? 90%થી વધારે અમારા ગરીબ અને મધ્યમ વર્ગના હરિભક્તો છે. ભાઈ પ્રમુખ સાહેબ મહારાજનું 90% વિચરણ એ ગામડાઓને ઝૂંપડામાં રહ્યું છે. એલા આ તો લોકોને કશું જાણ્યા વગર બધા ઝેર વૈકા કરવાનું કે બસ BFS સંસ્થા એટલે પૈસાદારનો સંપ્રદાય, પટેલોનો સંપ્રદાય. એટલે તું આવીને જોતો ખેલા ઝેર વખતા પહેલા. એલા પણ વાત આપણે એ કરીએ છીએ કે આવા મહાન લોકોને જો એક પ્રમુખ સ્વામીમાં એક ભગવાન પડાનો જો અનુભવ થતો હોય, ખાંડ તો ગમે તે ખાય તો ગળી લાગે. મુસલમાન ખાંડ ખાય તો તીખી લાગે, ક્રિશ્ચિયન ખાંડ ખાય તો ખાટી લાગે. એટલે ખાંડ પણ ગળપણ છે તો બધાનો અનુભવ થાય. એમ પ્રમુખ સ્વામીમાં ભગવાન છે તો બધાનો અનુભવ થાય છે. અને એ જ અનુભૂતિ આજે મહાન સ્વામી મહારાજ અત્યારે આખા હજારો હરિભક્તોને, લાખો બાળકો બધાને એક પ્રતીતિ છે કે ભગવાન સ્વામિનારાયણ આજે પૃથ્વી ઉપર જો હાલતું ચાલતું સ્વરૂપ હોય તો આજે મહાન સ્વામી મહારાજ દ્વારા પ્રગટને ઓળખો. બાકી પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. પરોક્ષ ભગવાનનું ભજન ખોટું નથી. પિક્ચર ગાયનો ગાવ એના કરતા ભજન ગાવ તો સારું જ છે. એલા આલતુ ફાલતુ મફલી જ વાતો કરે કરતા ભગવાનના અવતારો સંતોની વાતો કરે તો સારું જ છે. એલા પણ મળે પ્રભુ પ્રગટ પ્રમાણ, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કા તો તેના મળે કલ્યાણ રે. તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય. રામ ભગવાન ક્યાં છે અત્યારે? એલા કૃષ્ણ ભગવાન ક્યાં છે? શંકર ભગવાન ક્યાં છે? અંબા માતા ક્યાં છે? મેલડી માતા ક્યાં છે? ઉમિયા માતા ક્યાં છે? મૂર્તિઓ તો છે. ઉમિયા માતા મંદિરમાં જનારા, કૃષ્ણ ભગવાન મંદિરમાં જનારા, શંકર ભગવાન મંદિરમાં જનારા, અંબા માતા મંદિરમાં જનારા, મેલડી માતા મંદિરમાં જોયા. અને જે પણ લોકો કદાચ સ્વામિનારાયણ મંદિરમાં જતા હોય પણ એ સ્વામિનારાયણ ભગવાન આજે પૃથ્વી ઉપર પ્રગટ છે જો નહીં મનાય, નહીં સમજાય તો બીડી ન છૂટતી, તમાકુ ન છૂટતા સંસાર ક્યાંથી છોડાયેલા? જગતમાંથી સંસાર કાઢવો હેલો નથી. આસક્તિ ટાળીએ કોઈ સહેલું કામ નથી. આ તો પ્રત્યેક રોજ સબરીબાઈને રામ પ્રગટ મળેલા, ગોપીઓને કૃષ્ણ પ્રગટ મળેલા. પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ, આજકાલના ભાગ્યા દશ વિના દે છે દોટ. રામના વખતમાં વિદ્વાન ઓછા હતા, મનુષ્યો ઓછા હતા, પંડિતો ઓછા હતા, ઋષિ ઓછા હતા, જ્ઞાની ઓછા હતા. એટલે રાવણ ભણેલો હતો, વેદોનો બ્રાહ્મણ હતો. રામને ન ઓળખી શક્યો. પેલી સબરીબાઈ અભણ રામને ઓળખી ગઈ. અરે ગોપીઓ અભણ, ગોપીઓને ભરવાડણ. આજની ભરવાડ કેટલા દિવસે નાય છે તપાસ કરજો. એ 5000 વર્ષ પહેલા ભરવાડણ પણ કૃષ્ણને ઓળખી ગઈ અને ભાગવતમાં નામ લખાયા. ઘણા ઋષિમાં તો ઓમ કૃષ્ણ નમઃ, કૃષ્ણ નમઃ શાસ્ત્રો ઘોડીને પી ગયા હતા અને શાસ્ત્રોની ચર્ચા કરતા રહ્યા અને ગોપીઓ ભગવાનને ઓળખી ગઈ. મોટા મોટા આ પ્રભુ પ્રગટના પ્રસંગ વિના રહી ગઈ એવા મોટા ને ખોટ, આજકાલના ભાગ્યા દશ વિના દે છે દોટ. લોકોને એવું ભગવાન એટલે ગોળ ગોળ ચક્ર ફરે તે દેખાય, એટલે એવું ના હોય. એલા રામ ભગવાન પ્રગટ હતા પૃથ્વી પર તે જ ફરતું હતું. રામ ભગવાન નાના ચડી નહીં બગાડ્યો, ઘોડીઓ નહીં બગાડ્યો, મમ્મીને ખોળો નહીં બગાડ્યો. કૃષ્ણ ભગવાન નાના હશે, આમ અંધારમાં હાલ્યા જાવ તે જ હાલું જતું હશે. એટલે એવું ના હોય. એલા ભગવાન સ્વામિનારાયણ ગદા હશે નાના તો માતુશ્રી ખોળો નહીં બગાડ્યો હોય. આપણી જેમ જ હોય, આપણી જેમ જ હાજા માંદા થાય, આપણી જેમ જ બાળ યુવાન વૃદ્ધાવસ્થા થાય. પણ છતાં જુદું તત્વ છે ને. એમ ક્યાં શોધવા? પણ આવા સંત પણ આપણી જેવા જ હોય. પ્રમુખ નાના હશે ત્યારે આપણે જેવા જ હોય. ભાઈ જે દિવસે પ્રમુખ મહારાજનું પ્રાગટ્ય પૃથ્વી પર થયું તે દિવસે લાખો લોકો જન્માશે કદાચ. પણ ક્યાં પ્રમુખ સાહેબને ક્યાં છે બીજા લોકો? સાધુ તો ઘણા છે પણ પ્રમુખ સાહેબની દિવ્યતાની અનુભૂતિ લાખો લોકોને થઈ, કારણ કે દિવ્ય તત્વ અંદર હતું એટલે. બાકી ખાંડ ખાવ તો ગળપણ જ અનુભવ થાય, મીઠું ખાવ તો ગળપણ અનુભવ ના થાય. એલા
ગમે એટલું મીઠું તમે શણગારો ને ગમે એટલું કલર પૂરો ને મીઠાની ખારશ જ તમને દેખાશે. એટલે પ્રગટને ઓળખો. તમે રામને માનતો તો રામ ક્યાં છે? તુલસીદાસે એડ્રેસ પૂછે રામનું કે રામ મિલન કે કારણે જો તું ભય ઉદાસ તુલસી શોધિલ સંગત સંત કી રામ જેનો કહેવાય. આપણે રામ જોઈએ છે ક્યાં? આપણે તો કોહલી જોઈએ. સાચું બોલો હિન્દુઓ, કોહલી પાસે જેટલો સમય કાઢ્યો છે એટલે રામ ભગવાન માટે સમય કાઢ્યો. ભલે સ્વામિનારાયણ ના માનતા જાઓ, મહંત સ્વામીને ના માનતા જાઓ, જેટલો સમય તમે પિક્ચરો પાછળ કાઢો, જેટલો સમય તમે છાપા પાછળ કાઢો, જેટલો સમય તમે એક્ટરોને એક્ટ્રેસ પાછળ કાઢો, જેટલો સમય તમે ક્રિકેટર પાછળ કાઢો, એટલો સમય તમે રામ ભગવાન પાસે કાઢ્યો રામાયણ વાંચીને. એટલો સમય તમે હતા અમે વૈષ્ણવ, સારું વૈષ્ણવ ક્યાં કહેતો સ્વામિનારાયણ હતા, પણ ભાગવત વાંચ્યું, ગીતા વાંચીશ, કૃષ્ણ ભગવાન મંદિરમાં જાય, કૃષ્ણ ભગવાન પૂજા કરે. આ તો જન્મ દિવસે જુગાર અમે માનતા હોય તો દારૂ પીવે. હું કૃષ્ણ ભગવાન માને છે? બહુ વર્ષો પહેલા પ્રમુખ સાહેબ અમેરિકા ગયેલા, એટલે સભા પછી સ્વામી વ્યક્તિગત બધા મળતા હતા. એટલે પ્રમુખ સાહેબ કીધું તું કંઠી પહેર્યું છે? પૂછે એમ કઈ સીધી ગળમ નાખી ન દે કે કંઠી પહેર્યું છે. બહુ સારા માણસ, સજ્જન માણસ હતા. તો કે ના સ્વામી, હું વૈષ્ણવ ધર્મ પાળું છું, એટલે કૃષ્ણ ભગવાન માનું છું અને મારે સ્વામિનારાયણ કંઠી નથી પહેર્યું. કે કોઈ વાંધો નહીં. પ્રમુખ સાહેબ અમારે એવું કોઈ આગ્રહ દુરાગ્રહ નથી. પણ પછી સ્વામીએ પૂછ્યું દારૂ પીવો છો? સ્વામી અમેરિકામાં તો હવે ઓકેશનલી તો પીએ. કે મીઠ હા, પણ અમારા હિન્દુના લગ્નમાં તો પાર્ટી હોય અને પાર્ટીમાં તો નોંધ આપવું જ પડે, તો જ હિન્દુના લગ્ન સફળ જાય. એટલે પછી અમે અહીંયા રહીએ એટલે આ બિઝનેસમાં હોય એટલે દારૂ મીઠ બધું લઈએ. પછી પ્રમુખ સાહેબ કહ્યું, અમે જયારે કંઠી પહેરાવી ત્યારે તમે યાદ આવ્યું કે વૈષ્ણવ છું, સ્વામિનારાયણ કંઠી ન પહેરાય. જયારે તમે દારૂ પીતા હતા, જયારે તમે માંસ ખાતા હતા, એ વખતે તમને યાદ ન આવ્યું કે વૈષ્ણવ છો? એ વખતે તમને યાદ ન આવ્યું કે વૈષ્ણવ છો? અને દૃશ્ય રડી પડ્યા. કે વર્ષો પહેલા જયારે અમેરિકા હું આવ્યો ત્યારે મારા માતુશ્રીએ કીધું તું, બેટા તું ભલે અમેરિકા જા પણ દારૂ ન પીશ, માંસ ન ખાઈશ. આજે સ્વામી આપના રૂપે મારી માં કહેતી હોય એ મને અનુભવાય છે અને મને કંઠી પહેરાવો. તો આ સ્વામિનો સંપ્રદાય છે શું? એલા બીએપી સંપ્રદાય છે શું? હજુ આપણે વારામાંથી જ બહાર નીકળતા નથી. આજે હું પૂછતો તો વલસાડમાં હિન્દુઓ ઓછા કેમ બધા પારણમાં આવતા નથી? બધાને ઘર લગ્ન છે, બધાને ઘર, બધા બીજી છે. પણ આ તો સ્વામિનારાયણ વાળો છે, હું જવું એને કરતા ટીવી ના જોઈએ, શાહરૂખ ખાન પિક્ચર ના જોઈએ, કંઈક લાભ થાય. કોહલીનું જોઈએ કે આઈપીએલ, તો બાળકોનો સંસ્કાર થાય, અંતરમાં શાંતિ વર્તે, સમજણ ડેવલપ થાય. શું સ્વામિનારાયણ કથામાં હું જવું? એ તો એની વાતો કર્યા કરે પ્રમુખ સ્વામીને. એટલે પ્રમુખ સ્વામી શું છે? એલા શું છે પ્રમુખ સ્વામી મહારાજ? શાસ્ત્ર માત્રનું મૂર્તિમાન સ્વરૂપ છે. ભાગવતી કથા કરનાર ઘણા છે, પણ ભાગવત તો એક એક શ્લોક જીવતા હોય તો પ્રમુખ સ્વામી મહારાજ છે. રામાયણ એક એક ચોપાઈ જીવતા હોય 21મી સદીમાં, આજે પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ છે. તમે બતાવો ને, હું ક્યાં કહું છું? તમે જોઈ લો ને જીવન. અને ક્યાં એવું કહે છે કે તમે ગાયત્રી માતાને છોડી દો, કૃષ્ણ ભગવાન છોડી દો? કીધું અમે તમને? કીધું અમે તમે કે તમે અંબા માતાને છોડી દો? પણ સમજો તો ખેલાયેલા, સમજો તો ખરા. અને એ વાત હું છેલ્લે કરીશ. ખોડિયાર માતા ખોટા નથી. ખોડિયાર માતાને કયા સંતો છે તમારા બાળકોને સંસ્કાર આપશે? લખી આપો, જાઓ. આપણે ખોડલધામ બનવું જ જોઈએ. ખોડલધામ એક નહીં, 10,000 ખોડલધામ બનવા જોઈએ. ગૌરવ છે આપણે. કોઈ પણ માતાજીનું મંદિર બને, કોઈ પણ ભગવાનનું મંદિર બને, પણ સંતો ક્યાં છે? આટલું આયોજન ક્યાં છે? આવા ગુણાતીત સત્પુરુષ ક્યાં છે? ખોડલધામમાં પૈસા આપનાર ઘણા દારૂ પીતા હશે, મને ખબર. 10-10, 50-50 લાખ રૂપિયા આપનાર તો દારૂ પીતા હશે. ક્યાં ખોડિયાર માતા કેવા આવશે તમને? એલા કરોડ માણસો સોમનાથ જાય છે, કોણ કહેશે બીડી નહીં પીવાનું? આવ તમારી જ્યાં શ્રદ્ધા હોય ત્યાં. પણ એક બીએપી સંસ્થા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, બીજો કોઈ પ્રોજેક્ટ નથી. અમારે નથી દિલ્હીની સત્તા જોતી, નથી ગુજરાતની સત્તા જોતી. અમારે કોઈ સંતોને કલેક્ટર ન થયું, મામલદાર ન થયું, કોઈ ધારાસભ્ય ચૂંટણીમાં જોઈતી જ નથી. ભાઈઓ અમારે એટલી જ ઈચ્છા છે કે હિન્દુ સાચા હિન્દુ બનો. બસ એક હિન્દુઓ સાચા હિન્દુ બનો, અને હિન્દુ અને સાચા હિન્દુ બનાવવાનું એક વિશ્વવ્યાપી અભિયાન. હા, બેનર તો બીએપી સંસ્થાનું રહેવાનું, પર્યટ તો મહંત સ્વામી મહારાજ રહેવાના. પણ કાર્ય શું છે તો સમજોયેલા. તો પ્રગટને ઓળખવાની વાત છે. ભલે અંબા માતાને માનો, અંબા માતા મહંત સ્વામી પ્રગટ છે માનો. બસ આજ નહીં માનો તો કાલ માનશું, 50,000 વર્ષ પછી માનવું પડશે. અને આપણે હિન્દુ બોલીએ છીએ ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. આ ક્યાં શ્લોક મેં બનાવ્યા?
આ શ્લોક જે પ્રમુખ છે બનાવ્યો, આ શ્લોક યોગી બાબા બનાવ્યો, આ શ્લોક મહંસે બનાવ્યો. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુર ગુરુર દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા. તો બ્રહ્મા તો છે ગુરુ, વિષ્ણુ ભગવાન તો છે. વિષ્ણુ ભગવાન ક્યાં છે? ગુરુમાં. શંકર ભગવાન ક્યાં છે? ગુરુમાં. ગુરુ હોકા પીનાર, ચાલમ પીનાર, ગાંજા પીનાર, બૈરાવનાર, આટા મારનારની વાત નથી ભાઈઓ. આયા આ તો હોકા પીતા હોય. લો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર, આવા ગુરુમાં હોય ભગવાન. તો પ્રગટને ઓળખો બસ. કોઈ કહે હરિ હો ગઈ, કોઈ કહે હરિ હોવનહાર. મુક્ત પ્રગટ કે પીછે બીર ભટકતા સબ સંસાર. બસ રામ ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, કલ્કી અવતાર આવશે. રાહ જોઈને બે રે, કલ્કી અવતાર આવશે. ક્યારે આવશે કલ્કી અવતાર? કેટલી ભેડિયું જતી રહેશે તમારી. તો અત્યારે શું કરવાનું? બસ કલ્કી અવતાર આવશે, પછી આપણે ભક્તિ કરશું. પણ કલ્કી અવતાર ઓળખાવાના નથી. એલા રામ ભગવાન ક્યાં ઓળખાયા? કૃષ્ણ ભગવાન ક્યાં ઓળખાયા? એટલે ભગવાન સ્વામી આવીને જતા રહ્યા, ક્યાં ઓળખાયા? બસ કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હરિ હોવનહાર. મુક્ત પ્રગટ કે પીછે બીર ભટકતા સબ સંસાર. પ્રગટને નથી ઓળખતા આપણે. તો ગીતા આપણને સમજાવે છે કે પ્રગટને ઓળખો, પ્રગટને શરણે જાઓ. કારણ કે કૃષ્ણ એવું કહે છે કે મન મના ભાવ મદ યાજી મામ નમસ્કરું મામ એકમ શરણમ વ્રજ. કેમ રામ ભગવાન ખોટા છે? શંકર ભગવાન ખોટા છે? ઉમિયા માતા ખોટા છે? ગાયત્રી માતા ખોટા છે? કેમ કૃષ્ણ અર્જુન એવું ન કીધું કે અર્જુન તું રોજ રામનું ભજન કરજો? ઓકે, તો શંકર ભગવાન ભજન કરતે, ગાયત્રી મંત્રનો પાઠ કરજે, અંબા માતા મંદિરમાં જજે, ખોડિયા મંદિરમાં તું પ્રદક્ષિણા ફરજે, જા. કેમ ના કીધું? એ બધા ખોટા છે? તું રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરજે, અને ગણપતિ ઉત્સવ હતો ઘરમાં ગણપતિ પધરાવજે. દશા માથેની મૂર્તિ ઘરમાં લાવશે, તારી દશા સુધરી જશે. કેમ એવું ન કીધું? કેમ મનમાં ના ભાવ? કેમ મદ યાજે? કેમ મામ નમસ્ કરું? કારણ કે અર્જુન તારી સામે હું પ્રગટ છું. આખી ગીતા તમે વિશ્વભરમાં ગીતા પર બોલનારા હજારો લાખો હશે, ગીતા પર લખનારા ઘણા હશે, પણ અમારા પૂજ્ય ભદ્રે સ્વામી ગીતાનું આખું તાત્પર્ય પ્રત્યક્ષ ભગવાન જ છે. કર્મયોગ ને જ્ઞાન યોગ ને ભક્તિ યોગ ને વાતો કરનારા બધા બહુ છે, પણ એના એકડો ના મૂકો તો કર્મયોગની શું જરૂરિયાત છે? કર્મયોગનો શું લાભ થવાનો? જ્ઞાન યોગની શું તમને જરૂર પડશે? ભક્તિ યુગમાં કશી કામ આવતું? ભારતમાં ભક્તિ ઓછી થાય? અરે શ્રાવણ મહિનામાં તો ભક્તિ બહુ ખીલે, જોજો. અને નવરાત્રીમાં તો ભક્તિ ઓવરફ્લો થાય. બધા ઘરમાં ભક્તિ એટલી ઓવરફ્લો થાય, એટલી ઓવરફ્લો થાય તો દાદા ધોળાવાળ કાળા કરીને ઉપડે. ભક્તિ ઓવરફ્લો. ઓછી ભક્તિ થાય છે લોકો, પણ પ્રત્યક્ષ ભગવાન વગર ભક્તિ લોકો. ભગવાન સ્વરૂપ એવું જ કહે છે કે પ્રત્યક્ષ ભગવાને ઓળખીને શરણાગતિ કરવી એનું નામ જ ભક્તિ છે. ખાલી માળા ભરવી નહીં, ખાલી પૂજા આમાં બધા ગાતા હોય છે, વચ્ચે વચ્ચે દારૂ પી લે, મંજીરા. એક જગ્યાએ કથા હતી ભાગવત, અમારા સારંગપુર બાજુમાં આખા ગામ સમસ્ત તરફથી ભાગવતની કથા હતી. એટલે ગામના લોકો ક્યાંક મારી સીડી આવી ક્યાંક સાંભળી હશે, તો મને બધા 7-8 જણા કહેવાય તમે અમારી ભાગવતની પારાયણમાં આવો. તમારા મહાત્મા જે કથા કરતા સારી જ કરતા હશે ને તમારું બધાનું કલ્યાણ થઈ જશે, મોક્ષ થઈ જશે, હું પ્રાર્થના કરું. પણ મારે કઈ આવવાની જરૂર નથી. તમારે તો શું લેડીઝ આગળ બેઠા હોય, કારણ તો જ કથાકારને કથા કરવાનો કરંટ આવે. એની વાત આજે હું કરીશ. અને અમારે તો મર્યાદા હોય સાધુઓને, એટલે અમને ન પડે તો કે સ્વામી અમે બધી જ વ્યવસ્થા કરશું, હું લેડીઝને પાછળ બેસશું, આગળ આગળ, પણ તમે આવો એમ. ખૂબ આગ્રહ કર્યો. મેં નો આવું તો સારું છે, તો ના આવો. પછી કયો ગામનો આખા ગામનો આગ્રહ હતો એટલે બધા, અને એ લોકો વ્યવસ્થા પણ કરી. આગળ ભાઈઓ બેહરે, પાછળ બહેનો બેસાડ્યા. પછી હું ત્યાં આગળ ખુરશી ઉપર બેઠો તો સ્વામી સ્ટેજ ઉપર આવો. મેં કહ્યું નો આવું સારું છે. મને પરાયણે બેહાર તો પેલા જે ભજનો ગાના, હાર્મોનિયમ વગાડે, તબલા વગાડે, મંજીરો વગાડે, બધા મોઢામાં લાલ હતો. ગુટકા તમાકુ પાન બધા ખાતા હતા. અને પેલો કથાકાર હતો, હું તો બાજુમાં બેઠો, મને દેખાય ને દૂરથી મારા મોઢામાં તમને શું દેખાય, હું બાજુમાં બેઠો તો એ પાસે ચાવતો હતો, લાલ મોઢું હતું. પછી પેલા કથાને કીધું તું પૂરી કરે, સ્વામીને બોલવાનું. પછી મેં ના પાડી. મેં કહું બોલું બહુ સારું નહીં, હું બહુ સારો માણસ નથી, બહુ વિચિત્ર છું. તો કે ના તમે બોલો એમ. એટલે સારું. અને જે ઝાટકા છે લોકોના મેં કે નરસિંહ મહેતા બીડી પીને ભજન ગાતા સારો, તબલા એ કર્યા કરો છો. આ તો મૂકો એટલે ને કથાકારને ઝાટકો.
મેક્ષુદેવજી ભાગવતી કથા કરતા હતા, ગુટકા ખાઈને કરતા હતા. શું પૈસા લઈને કથા કરશો? ભલે તમે આજીકરનો પૈસા લો, 25,000 50,000, કોનો ઉદ્ધાર કરવાનો છો તમે લોકો? એલા કોનો ઉદ્ધાર કરવાનો છો? તમે ગુટકા ખાવ ને આ લોકો બધા જ કાઠિયાવાડી ગુટકા ખાય, બીડીઓ પીએ. તમે ખાતા તો હું તમે બાપનું કપાળ તમે છોડાવશો? મેં તો બધું જાહેરમાં કીધું. એટલે મને કોઈ બોલાવશો નહીં તમારી જાહેર કથાઓમાં. એટલે મૂળ વાત છે પ્રત્યક્ષ ભગવાનને ઓળખો એ ગીતાનું તાત્પર્ય છે. મહંત સ્વામી પોતે ભગવાન નથી. કોઈ ગેરસમજણ ના કરતા કે લોકો સાધુને ભગવાન માને છે, પણ સાધુમાં ભગવાન છે. મેં કાલે વાત કરી, ભૂવો ધોણે તો ભૂવો ક્યાં માતાજી છે, પણ એની પત્ની માં કરે. હું કામ? માતાજી આવ્યા એટલે. બાકી તો મૂછો દેખાય છે, માં ક્યાંથી વહેલા. પણ માતાજીનો પ્રવેશ થયો એટલે બધા માં કરે છે. ભૂવો તો નાતોય નથી ઘણી વાર, ગુટકા ખાતો હોય, દારૂ પીતો હોય. પણ મહંત સ્વામી મહારાજ આવા પવિત્ર પુરુષ છે, એમાં ભગવાન રહ્યા છે. અનંત કોટી જેટલા દેવી દેવતાઓ છે બધું જ આવા સત્પુરુષમાં છે. જો સ્વીકારી શકો, સમજી શકો, માની શકો તો સાચી ભક્તિ થશે, સાચો કર્મ શીખતા આવડશે, સાચું જ્ઞાન શીખતા આવડશે. આટલી વાત આપણે સમજ્યા પછી હવે ભગવદ્ ગીતા આપણને એક અજ્ઞાન બતાવે છે કર્મ કરવાનું. એક તો આપણને અશાંતિ કેમ છે, દેહ અને જગતનું અજ્ઞાન છે, આત્માનું અજ્ઞાન છે, પરમાત્માનું અજ્ઞાન છે, અને ચોથું અજ્ઞાન છે કર્મનું. કર્મ કેવી રીતે કરવું? કર્મ તો બધા કરીએ છીએ, પણ કર્મ કરતા નથી આવડતું એટલે દુઃખી છે, એટલે અશાંતિ છે, એટલે ઉદ્વેગ છે, એટલે અજંપો છે, એટલે ખાલીપો છે, એટલે ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ છે. કર્મ કરતા નથી આવડતું. કર્મ તો પ્રમુખ આખી જિંદગી કર્યું. 75 વર્ષમાં નો હોલિડે, નો સન્ડે, નો વેકેશન. હા, છેલ્લા 3 વર્ષ સારંગપુરમાં સ્વામી આરામ કરતા, પણ કામ તો એટલું જ ચાલુ હતું. ભલે રૂમમાં બેઠા. 150 થી વધારે દીક્ષા આપી છે પ્રમુખ સમાજ. 168 મંદિરની પ્રતિષ્ઠા કરી સ્વામી. સારંગપુરમાં રૂમમાં સૂતા 168 મંદિરની પ્રતિષ્ઠાઓ કરી. એટલે હજારો લોકોના પરિવર્તન ખાલી આમ સ્વામી છડી હલાવતા હતા, અને એ સંતો હલાવતા પરાણે એ છડીથી લોકોના પરિવર્તન થયા. 50 લાખ રૂપિયાનો દારૂ છૂટી ગયા છે એક પ્રમુખના દર્શનથી. કામ તો ચાલુ જ હતું એમ. પણ છતાં એમ કહું ચાલો જે પુરુષાર્થ કર્યો તો 75 વર્ષમાં, કદાચ 70 વર્ષમાં, ચાલો નો સન્ડે, નો વેકેશન, પુરુષાર્થ કર્યો, છતાં એને જિંદગીમાં ક્યારે અજંપો અશાંતિનો અનુભવ નથી કર્યો. પ્રવૃત્તિ તો જનક રાજાએ કરતા હતા. એ રાજા હતા, એને રાણીઓ હતી, દીકરા દીકરી હશે, વૈભવ હશે. એટલે આજે ટોટલી વાત તમારા ગ્રહસ્થોની વાત છે. આજે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને નિમિત્ત બનાવીને કર્મ કેવી રીતે કરીએ તો આપણને શાંતિનો અનુભવ થાય, એની એક અદભુત વાત આજે ભગવાન કૃષ્ણ અર્જુનને નિમિત્તે આપણે સમજાવવાના છે. એટલે અર્જુનને તો એવું હતું કે કર્મ નથી કરવું, બસ એમ તો જંગલમાં જવાની ઈચ્છા છે કે આ બધું પાપ ક્યાં કરવું. ઘણી વખત આપણને એમ થાય કે આ બધી માથાકૂટ છોડીને જંગલમાં ઝૂંપડું બાંધી શાંતિથી જીવી. ઘણા એવી રીતે નીકળી ગયા છે ઘરમાંથી, સંસારમાંથી. ભગવાન કૃષ્ણ સમજાવે છે, અર્જુન નહીં કશ્ય દક્ષિણમપી જાતો તિષ્ઠત્ય કર્મ ક્રોધ. કર્મ કર્યા વગર રહી શકવાનું નથી એલા. કારણ કે નહીં દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ. જેને દેહ ધારણ કર્યો છે, કીડી હોય કે મકોડો હોય, એને પેટ ભરવા માટે થોડુંક તો ચાલવું પડે ને ભાઈ. કીડી મકોડો હોય કે મચ્છર હોય, અથવા તો એક કોષે અમીબા છે, એક જ કોષનું પ્રાણી છે, તો એને પેટ ભરવા માટે થોડીક તો ગતિ એને કરવી જ પડે. તો નહીં દેહ ભૃતા શક્યમ, જેને જેને દેહ ધારણ કર્યો છે, પશુ હોય કે પક્ષી હોય કે મનુષ્ય હોય, એ સંપૂર્ણપણે કર્મ નહીં છોડી શકે અર્જુન. કારણ કે આજે તારું શરીર છે, શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધ કર્મણા. આ શરીરનો નિર્વાહ તારે ખાવું પડે, પીવું પડે, ઊંઘવું પડે, બાથરૂમ જવું પડે, સ્નાન કરવું પડે, કંઈક તો કર્મ કરવું જ પડશે. એટલે અર્જુન તો કર્મ કર્યા વગર નથી રહી શકવાનો. અને બીજી એક વાત સમજ અર્જુન, લોક સંગ્રહમે વાપી સંપર્શન કર્તમર્હસી. એક સમાજનો એક સભ્ય છે તું, અને સમાજનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો કર્મ કરવું જ પડે.
દાખલા આપણું શરીર છે, શરીર એક આખું સમાજ માન લો, શરીર આખું શરીરનું તંત્ર વ્યવસ્થિત તો જ ચાલે કે એમાં જેટલા સ્પેર પાર્ટ છે બધું બરાબર કામ કરે. તો એક આંખ કામ કરતી બંધ થાય, કાન કામ કરતા બંધ થઈ જાય, ગોઠણ કામ કરતો બંધ થઈ જાય, કિડની એ આરામમાં જતી રહે, અને હૃદય કે મારે અડધો કલાક હોઈ જવું છે, તો શું થાય? અહીંયા મચ્છર હોય ને આ હાથ કે હું નહીં ઉડાડ્યો, મને ક્યાં કરડે? તારે હંપીને રહેજો બધા બધા જ અહીં ફટ ઉડાડેલો મચ્છર તો આ હાથ ને કરે છે, આમને કે હું કામ હલાવ હાથ, પણ કેટલા ડાયા હારસ હંપીને રહે છે. એટલે શરીરનું તંત્ર તો જ ચાલે બરાબર કે જો શરીરના બધા જ અવયવ પોતપોતાની જવાબદારી પોતપોતાનું કર્તવ્ય નિભાવે. તમારા પાસે 2 કરોડ રૂપિયાની ગાડી હોય, 2 કરોડની ગાડીમાં 4 વ્હીલ હોય ને વ્હીલમાં એક વ્હીલમાં ટ્યુબ હોય ને ટ્યુબમાં એક નાનો વાલ હોય જે હવાને રોકી રાખે. એ વાલ કે હું હવાને નહીં રોકી રાખું, હું તો હવા જવા દે. તો 2 કરોડની ગાડી તમને લઈ જાય કે તમારે ધક્કો મારવી પડે ગાડીને? ગાડીનું તંત્ર તો જ વ્યવસ્થિત ચાલે કે ગાડીના દરેક સ્પેર પાર્ટ પોતાની જવાબદારી નિભાવે. બ્રેક કે હું નહીં વ્હીલ રોકું તો શું થાય? તો સમાજમાં દરેક અંગ છે. ડોક્ટર ધારે કે ભારતના બધા ડોક્ટરો પોતાનું કર્તવ્ય ન બજાવે તો આપણું શું થાય? આ ભારતના બધા ખેડૂતો કોઈ અનાજ ન પકવે તો આપણું શું થાય? જ્યારે ભારતના બધા જ મજૂરો કોઈ પણ પ્રકારનું કામ ન કરે તો શું તંત્ર ચાલે? વકીલો પોતાનું કામ ન કરે, એન્જિનિયર બિલ્ડિંગ ન બાંધે, ખાલી રિક્ષા ડ્રાઈવર 2 મહિના હડતાળ પર જતા રહે તો આપણે કેટલા હેરાન થઈએ. તો પોલીસ હોય કે લશ્કરનો યુવાન હોય, ડોક્ટર હોય કે વકીલ હોય, જજ હોય કે મજૂર હોય, સમાજનું પ્રત્યેક અંગ જો પોતપોતાની જવાબદારી નિભાવે તો જ તંત્ર વ્યવસ્થિત ચાલે. અર્જુન, તું એક સમાજનું અંગ છે, અને તું જો એક ક્ષત્રિય તરીકે તારું કર્તવ્ય છે કે ધર્મનું રક્ષણ કરવું, અબડાનું રક્ષણ કરવું, સંસ્કૃતિનું રક્ષણ કરવું તારું કર્તવ્ય છે. અને બીજી વાત સમજ અર્જુન, કે તું એક સમાજનો એક નાયક છે, સમાજનો એક શ્રેષ્ઠ વ્યક્તિ છે, સમાજનો એક નેતા છે. અને જો નેતા એક ખોટું પગલું ભરે તો બધા લોકો એને અનુસરે. આજે કે તમે કાંડાની ઘડિયાળ હોય ને તો કદાચ ખોટી હાલે તો તમને એકને હેરાન કરે, ખોટો ટાઈમ બતાવે. તમારે 10 મિનિટ ધારે કે ગાડી વહેલી મોડી હોય ઘડિયાળ, તમે એ પ્રમાણે નીકળો તો બસ જતી રહે, ટ્રેન જતી રહે, પ્લેન જતો રહે, તો તમે એકલા હેરાન થાવ. પણ ઘરની ઘડિયાળ હોય ને એ જો ખોટો ટાઈમ બતાવે તો ઘરના બધા સભ્યો હેરાન થાય. ગામમાં ટાવર હોય ને ટાવરમાં જો ખોટો ટાઈમ બતાવે તો આખા ગામના લોકો હેરાન થાય ને. એમ આપણે કોઈક નેતા એક સમાજનો ટાવર છે, એને જોઈ જોજો પોતપોતાની ઘડિયાળમાં અડવશે, અને જોઈ જોઈને જો પોતે ઓફિસે જશે, અને જોઈ જોઈને જો રેલવે સ્ટેશન પહોંચશે તો કેટલી ટ્રેનો જતી રહી હશે. અર્જુન તો સમાજનો નાયક છે, સમાજનો નેતા છે. તો નેતા તરીકે તારું કર્તવ્ય એવું હોવું જોઈએ કે બીજા લોકો જે અનુસરનાર એક સાચી દિશા પકડે. ભગવાન એક જોરદાર વાત કરી છે. ભગવાન કહ્યું કે યદરાચરતે શ્રેષ્ઠ તતદેવેતરો જન સજત પ્રમાણમ કુરુતે લોક તદનુવર્તતે. યદરાચરતે શ્રેષ્ઠ તત એવેતરો જન. બીજા લોકોને બહુ અકલ ઓછી હોય છે. એક ભરવાડ ઘેટા લઈને જતો હતો, એક ગણિતમાં ભણેલો પ્રોફેસર એ હાલતો હાલતો શહેરમાંથી સામે આવ્યો. એટલે ભરવાડને પૂછ્યું કે ભરવાડ તને એક દાખલો પૂછ્યું? કે દાખલો એટલે હું એ જ મને ખબર નથી, તો હું તો અભણ છું. એલા આ તો ગણિતનો પ્રકાંડ વિદ્વાન પ્રોફેસર ગણિતનો. કે હા શેનો દાખલો પૂછું? કે પૂછો, આવડતો હશે જવાબ આપીશ. કે તારે કેટલા ઘેટા છે? કે 100 ઘેટા છે. એટલે બીજું 2 ઘેટા જો આ રોડ ઉપરથી હેઠા ઉતરી જાય તો રોડ ઉપર કેટલા ઘેટા રહે? કે કોઈ ના રહે. કેલા 100 માંથી 2 ઓછા થાય તો 98 રહે. એ કે તમારે શહેરનું ગણિત જુદું ને અમારે ઘેટાનું ગણિત જુદું. એલા ઘેટા 2 ઉતરે તો બધા હેઠા ઉતરી જાય. એટલે સમાજ તો ઘેટાના ટોળા જેવો છે. કશી અકલ નથી, કશી જ બુદ્ધિ નથી. બસ એક વ્યક્તિ જે દોરે, હજારો લોકો સમજ્યા વગર દોરાય. બોલો આ જ્ઞાતિવાદના જે ભાગલા પડ્યા છે ને,
દરેકને પોતાની જ્ઞાતિનો એક નેતા બનવું છે, નાયક બનવું છે. મૂતરતા આવડતું નથી ને એલા હું નેતા બનવા નીકળ્યો છું. અને પ્રજા કેટલી બેવકૂફ છે કે વિચારતા જ નથી. કોઈ 40-50 વર્ષના વડીલ સ્થિર બુદ્ધિશાળી કોઈ છે જ નહીં. જેના કશા ઠેકાણા નથી ચારિત્રના, જેના કશા ઠેકાણા નથી જીવનના, એને પોતાનો સમાજનો નેતા બનાવીને આખો સમાજને ખોટે રવાડે ચડાવે. એને લાગે કે મારી જ્ઞાતિનો, મારા સમાજનો ઉદ્ધાર કરી દેજે. એનો ઉદ્ધાર કર્યો લોકોએ. એટલે યદ્યદ આચરતે શ્રેષ્ઠ તદેવે તર્વજન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદન વર્તતે. સમાજનો જે નાયક હોય, સમાજનો જે નેતા, બહુ જવાબદારી વધી જાય છે. ટાવરના ઘડિયાળને બહુ ટાઈમેસર ચાલવું પડે. આખા ગામના લોકો ખોટો સમય પકડે, ખોટી જગ્યાએ નોકરી મોડા પડે, બસ સ્ટેન્ડે મોડા પહોંચે, રેલવે સ્ટેશન મોડા પડે, એરપોર્ટ મોડા પહોંચે. તો જે સમાજનું ટાવર હોય એને તો બહુ ટાઈમે રહેવું પડે. એમ જે સમાજના નેતા હોય, આખા સમાજના નેતા આપણે નથી, આપણે ઘરના નેતા છે. ચાલો, તમે ઘરના નાયક તો છો ને. તમારા દીકરા દીકરી તમને પગલે પગલે ચાલવાના છે ને. મેં વાત કરી છોકરાને પૂછ્યું તો શું કરે, મારા પપ્પાનું અધૂર કામ પૂરું કરું કે કેમ? બસ મારા પપ્પા બીડી પી નાખીને હું પૂરું કરના. તો યદ્યદ આચરતે શ્રેષ્ઠ તદેવે તર્વજન. એ સ્કૂલના પ્રિન્સિપાલે એ છોકરાના બાપને બોલાયા કે તમારો છોકરો 3 વાર ચોરી કરતા પકડાઈ ગયો છે. કોઈકને પેન, કોઈકને પેન્સિલ, કોઈકનું ફૂટપટ્ટી લઈ લે. હવે જો ચોરી કરતો પકડાશે ઘેર મોકલી દઈશું. ધીસ ઇઝ ધ ફાઇનલ ફાયરિંગ, લાસ્ટ ફાયરિંગ. એટલે એને પપ્પાએ પ્રિન્સિપલને કીધું, મેં કેટલી વાર કીધું છોકરાને કે તું સ્કૂલમાંથી ન ચોરી લાવું, ઓફિસમાંથી લાવી. ઓફિસદાર બાપને. તો યદ્યદ આચરતે શ્રેષ્ઠ તદેવે તર્વજન. કેરીની સિઝનમાં એક આંબાવાડીઓ હતું. ચારે બાજુ બાઉન્ડ્રી હતી, પણ કોઈ છોકરો કોઈ ચોરી ન જાય એટલે એક રાઉન્ડ હોય, પેલો ચોકિયા રાઉન્ડ મેં ના કરે. લાકડી પછાડતો ફિલ્મી ગાયનો કે કોઈ ભજન ગાતો નીકળે. હવે અમારે ગેટ પાસે આવ્યો, એક છોકરો કેરી તોડતો હતો ઉપર ચડી. એટલે આને ચોકિયા તો કે થોડી મીઠી મધુરી ભાષા બોલે, એ તો 2-5 ગાળ દે, લેઠો થા એટલો ઉતરો. એટલે બાવડું પકડીને ગેટની બહાર, હાલ તારા બાપને બતાવવા. આટલી નાની ઉંમર તો ચોરી કરતા શીખી ગયો. બાવડું પકડીને છોકરાને ગેટની બહાર લઈ જાવ. છોકરો માંડ્યો હસવા. તે કેમ હસે છે? કે મારા પપ્પા ઘેર નથી. તો ક્યાં છે? બીજા આંબા ઉપર. તો યદ્યદ આચરતે શ્રેષ્ઠ તદેવે તર્વજન. આપણું વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે આપણા બાળકો. આપણા જેવું જ વર્તન કરશે. આજે અમારા ગુરુ પ્રમુખ સાહેબ હોકો પીતા હો, તમે બધા શું પીતા હોત કહો? તમે કલ્પના કરો. અમે તો લાંબો હોકો રાખે. પ્રમુખ સાહેબ મોટો ચોટો રાખીને ફરતા હોય તો અમે શું કરતા હોત? ચાલો, પ્રમુખ સ્વામી લેડીઝો સાથે નાચતા હોત ચારે બાજુ તો અમે બધા એવું જ કરતા હોત. પ્રમુખ સાહેબ બેંકમાં 2-5-50 લાખ રૂપિયા હોત તો અમારી બેંકમાં તો 2-5 કરોડ હોત. અમારા ગુરુ 100% શુદ્ધપણે વર્ત્યા તો અમે એને પગલે પગલે ચાલી શકીએ. અમે તો સાધકો છીએ, પણ એને પગલે પગલે અમે ચાલી શકીએ. તો ધારો કે પ્રમુખ સાહેબ મહારાજ ઝૂંપડું બાંધે બેઠા, અમે કોઈ કામ ન કરતા હોત. એને આટલો પુરુષાર્થ કર્યો છે આટલી ઉંમર. આજે મહંત સાહેબ 84 વર્ષની ઉંમર છે. એ આટલો પુરુષાર્થ કરે છે. એના સામે જોઈએ તો અમને કામ કરવાનું મન થાય, બાકી તો અમે હોઈ રહીએ. આપણે ભાગવતના કથાકાર રમેશભાઈ ઓઝા, એને પ્રમુખ સાહેબને વાત કરી કે સ્વામી તમે આ ઉંમરે આટલો પુરુષાર્થ કરો છો ને, અમને જયારે થાક લાગે, અમને જયારે કંટાળો ચડે ત્યારે એમ લાગે છે કે પ્રમુખ સ્વામી સંસ્કૃતિનું રક્ષણ આટલું કામ આ ઉંમરે કરતા હોય તો આપને જોઈએ છે ત્યારે મારો થાક ઉતરી જાય છે. એટલે ટૂંકમાં યદ્યદ આચરતે શ્રેષ્ઠ તદેવે તર્વજન સયવત પ્રમાણમ કુરુતે લોકસ્તદન વર્તતે. તો આપણું એક નેતૃત્વ જો ઘરમાં આપણે પૂરું પાડવું હોય તો આપણું વર્તન 100% શુદ્ધ કરવું જ પડશે. હવે ભગવાન એક બીજી વાત સમજાવે છે કે ન કર્મણા મંડારંભાત નૈષ્કર્મ્ય પુરુષોષ્ણુતે ન ચ સંન્યાસનાદેવ સિદ્ધિમ સમધ્ય ગચ્છતે. તો કર્મનો ત્યાગ કરી દઈશ તો મોક્ષને પામીશ. એ વાત જુદી છે, ખોટી છે. જુદી નહીં, ખોટી છે. કર્મ છોડવાથી મોક્ષ થાય. તમે એમ કહો બધા સાધુ થઈ જાય જંગલમાં ઝૂંપડી બાંધીને રહીએ. જંગલમાં તો સિંહ, વાઘ, વરુ, દીપડા, હરણા, જંગલી પાડા નથી રહેતા.
કર્મ છોડી દેવાથી, સંસારને મૂકી દેવાથી એ મોક્ષ થયું નથી. જનક રાજા રાજ્યમાં હતા છતાં મોક્ષ થાય. આગળ ગીતામાં આવે છે, કર્મણે વય સંસિદ્ધિમ આર્થિદા જનકાદયા. ગીતામાં જનકનું નામ છે કે જનક વગેરે રાજાઓ એ સંસારમાં હતા, વહીવટ કરતા હતા. આખું રાજ્ય સંભાળવું એટલે તો ધારાસભ્ય થવું એ પાપ નથી, સંસદ સભ્ય થવું એ પાપ નથી, મિનિસ્ટર થવું એ પાપ નથી. પણ જે રીતે શાસ્ત્રો કહે છે એ રીતે જો થાવ તો. એટલે રાજકારણમાં બળવું થોડું પાપ છે, પણ નિર્લેપ રહી શકો તો, સમાજની સેવાની ભાવનાથી જો તમે કરો તો, બાકી નહીં. તો વાત એ છે અહીંયા કે ન કર્મણામ નારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે. નૈષ્કર્મ એટલે મોક્ષ. કર્મ ન કરવાથી મોક્ષ આવ્યું નથી. ભરત આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા. બોલો, આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા, મૃગલામાં હલવાઈ ગયા. મૃગલાનું બચ્ચું, તો એને દયા ખાતર મૃગલાનું બચ્ચું પાડેલું. વાત એવી હતી, ભાગવતમાં વાત લખી છે, પણ હિન્દુઓ ભાગવત રાખે ને એને વાંચે ને એટલે ખબર ઓછી હોય. પણ ભાગવતમાં વાત એવી છે, ઋષભદેવ ભગવાનના 100 દીકરામાંથી ઋષભ ભગવાન રોજ ઉપદેશ આપતા, તેમાંથી 9 દીકરા તો તરત નીકળી ગયા, 9 યોગેશ્વરો થયા. અને એમાં ભરતજી મોટી ઉંમરે પછી રાજ્યનો ત્યાગ કરીને, જગતમાંથી નીકળીને, સંસારનો ત્યાગ કરીને એ જંગલમાં ગયા. એ પુલાશ્રમની અંદર તપ કરતા હતા ને એમાં એક સિંહ ગર્જના સાંભળી, અને સિંહ ગર્જના સાંભળીને હરણાઓ દોડતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી ને એ દોડવા ગઈ ને એમાં બાળક એનું શવાઈ ગયું, હરણી મરી ગઈ. સિંહ તો આવ્યો જ નહીં, સિંહ નો આવ્યો, પણ પેલું હરણનું બચ્ચું, પેલી તો હરણી ભાગીને દોડી એટલે બચ્ચું શવી ગયું અને એ હરણી મરી ગઈ. આ બચ્ચું બિચારું જીવતું ને ભરતજીને દયા આવી ગઈ કે આ બચ્ચાનું શું. એ લાવ્યા એના આશ્રમમાં, નવરાયું, થોડુંક દૂધ પાયું, થોડાક ધીરે ધીરે પછી ખાતું. તો જોઈને રે ભક્તો, આજના પ્રવચનમાં આપણે ખૂબ સરસ વાત શીખ્યા પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી પાસેથી કે કોઈ પણ પરિસ્થિતિ બદલવા માટે સૌથી પહેલા પોતાની જાતને બદલવી ખૂબ જરૂરી છે. કારણ કે મજબૂત માનસિકતા ધરાવનાર વ્યક્તિ જ કંઈક નવું કરી શકે, મજબૂત મનોબળ ધરાવનાર વ્યક્તિ જ કંઈક નવું કરી શકે. કારણ કે માનસિક રીતે જો ભાંગી જવાથી કોઈ પણ વ્યક્તિ સફળ થતો નથી. એ વાત આજે આ પ્રવચનમાં આપણે સાંભળી. અને બીજી જે ખાસ વ્યસન માટે જે વાત છે કે તમે જો હજી પણ કોઈ પણ સોપારીથી લઈ અને દારૂ, ડ્રગ્સ કોઈ પણ વ્યસન કરતા હોય તો આજે એને છોડી પોતાના ઘર પરિવાર, પોતાના બાળકો, પોતાના માતા પિતા માટે વ્યસન મૂકવું ખૂબ જરૂરી છે. કારણ કે આપણું શરીર જ્યારે આપણે સાથ ન આપે તો આપણા કરતાં વધારે આપણા ઘર પરિવારને હેરાન થવું પડે છે. એ વાત ખૂબ સરસ આ પ્રવચનમાં આપણે પૂજ્ય સ્વામી પાસેથી સાંભળી. યોગીજી મહારાજના જીવનના જે પ્રસંગો છે કે એમને આજે વિશ્વ ગુરુ કે જેને લાખો લોકોનું કલ્યાણ કર્યું, તો એમની માનસિકતા કેવી હતી એ પણ વાત આજે આ પ્રવચનમાં સાંભળી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલમાં જરૂરથી જોડાયેલા રહો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં.